નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એકમ 3.3 માં એક પૂર્વ પ્રશ્ન સાથે હાજર થયા છીએ. અગાઉના વિડીયોમાં 3.3 માટે આપણે આદેશની રીત શીખી ગયા અને એના પહેલાના વિડીયોમાં આપણે લોકની રીત શીખી ગયા. હવે આજે આપણે પૂર્વ પ્રશ્ન કેવી રીતે ઉકેલવા તેના વિશે શીખીશું. તો અહીં રકમ છે કે બે સંખ્યાઓનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યાઓ શોધો. ફરીથી કીધું કે બે સંખ્યાઓનો તફાવત 26 છે, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે સંખ્યા શોધો. તો અહીં તો સૌપ્રથમ બે સંખ્યાઓનો ઉલ્લેખ છે એટલે આપણે બે સંખ્યાઓ ધારવી પડશે. સૌપ્રથમ આપણે બે સંખ્યાઓનો ઉલ્લેખ છે એટલે આપણે બે સંખ્યાઓ ધારી લઈએ. ધારો કે પ્રથમ સંખ્યા x, ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર i. ચલો બે સંખ્યાઓ આપણે ધારી લીધી કે પ્રથમ સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. હવે મિત્રો આપણે ખ્યાલ છે કે પ્રથમ સંખ્યા x અને બીજી સંખ્યા y, એમાંથી કોઈ એક સંખ્યા મોટી હોવાની છે, કારણ કે અહીં કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એનો મતલબ કાં x મોટા હશે અને કાં y મોટા હશે. તો આપણે ધારી લઈએ કે x છે મોટી સંખ્યા છે અને y છે એ કેવી સંખ્યા છે? નાની. આપણે આવું માની લઈએ કે x મોટી સંખ્યા છે અને y નાની સંખ્યા છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો અહીં આપણે એમ કીધું છે કે બે સંખ્યાઓનો તફાવત, એટલે તફાવત એટલે બાદબાકી. બે સંખ્યાઓનો તફાવત 26 છે. તો પહેલા અહીંયા લખી નાખી કે બે સંખ્યાઓનો તફાવત 26 છે. બે સંખ્યાઓનો તફાવત બરાબર 26. આપણે બે સંખ્યાઓનો તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી. બાદબાકી કેવી રીતે મળે? તો કે તમે મોટી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરો? નાની. એટલે જવાબ કેટલો આવશે? 26. તો તફાવત એટલે બાદબાકી. બાદબાકી કેવી રીતે વળે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો ચલો મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા. આ જવાબ કેટલો મળશે? બાદબાકી તો કે 26. જ્યારે તમે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો તો જવાબ આવશે 26. હવે મોટી સંખ્યા કઈ છે? x. માટે x માંથી શું બાદ કરશું? y. તો આપણો જવાબ આવશે 26. આને કહી દેશું સમીકરણ નંબર 1. ચલો આપણું પહેલું સમીકરણ મળી ગયું. તો કે મોટી સંખ્યામાંથી જ્યારે નાની સંખ્યા બાદ કરશું તો આપણો જવાબ આવશે 26. મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે, એટલે કે x માંથી જ્યારે આપણે y બાદ કરશું એટલે આપણો જવાબ આવી જશે 26. આટલું ખ્યાલ પડી ગયું? હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે? એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હવે અહીં એક સંખ્યા એટલે મોટી સંખ્યા અને બીજી સંખ્યા એટલે નાની સંખ્યા. તો જો અહીંયા લખી નાખી એક સંખ્યા, એક સંખ્યા. અહીંયા એવું સમજવાનું કે એક સંખ્યા કેવી છે? મોટી. એક સંખ્યા કેવી છે? મોટી. એક સંખ્યા એટલે મોટી સંખ્યા. બીજી સંખ્યા
અહીંયા બીજી સંખ્યા એટલે કેવી સમજવાનું તો કે નાની. એક સંખ્યા એ મોટી છે, બીજી સંખ્યા કેવી છે નાની, એનાથી 3 ગણી છે. એક સંખ્યા જે મોટી સંખ્યા, બીજી સંખ્યા જે નાની સંખ્યા, એનાથી 3 ગણી છે. એટલે કે આને સાદું સમજીએ તો કે મોટી સંખ્યા એ નાની સંખ્યાથી 3 ગણી છે. એટલે કે મોટી સંખ્યા કેવી રીતે મળે? વિચારો જી, આ મોટી સંખ્યા આપણે કેવી રીતે મળે? તો કે તમે જે નાની સંખ્યા છે એને 3 વડે ગુણો એટલે મોટી સંખ્યા મળી જાય. આપણે અહીંયા જે મોટી સંખ્યા છે કેવી રીતે મળતી હશે? તો કે મોટી સંખ્યા છે એ નાની સંખ્યાને 3 વડે ગુણો એટલે મળી જાય. તો કે જો અહીંયા હું લખી શકી, મોટી સંખ્યા બરાબર મોટી સંખ્યા બરાબર 3 ગણી. કોનાથી 3 ગણી? નાની સંખ્યાથી. ત્યાં લખવું પડે 3 ગુણ્યા નાની સંખ્યા. એટલે કે જ્યારે આપણે નાની સંખ્યાને 3 વડે ગુણશું એટલે મોટી સંખ્યા મળી જશે. આપણે નાની સંખ્યાને 3 વડે ગુણશું એટલે મોટી સંખ્યા મળી જશે. તો ચાલો, મોટી સંખ્યા શું છે? x બરાબર 3 ના 3 ગુણાકારમાં નાની સંખ્યા છે y. તો શું લખશું? x બરાબર 3y. આ વત્તા 3y છે, આ બાજુ જશે તો ઓછા 3y. તો શું લખશું? x ઓછા 3y બરાબર 0. સમીકરણ નંબર 2. હવે જો ઘણા વિદ્યાર્થી મિત્રોને એ સમજાતું નથી કે અહીંયા 0 કેવી રીતે? આ વત્તા 3y છે, ઓલી બાજુ જશે એટલે ઓછા 3y. હવે આ બાજુ કઈ વધશે જ નહીં, ખાલી એક વત્તા 3y હતા એને આપણે ઓલી બાજુ લઈ ગયા, ઈ તો x માંથી બાદ થઈ ગયા એટલે x ઓછા 3y થઈ ગયા બરાબર. અહીંયા કાઈ ન હોય તો શું વધે? 0. એટલે x ઓછા 3y બરાબર 0. બે સમીકરણ મળી ગયા. હવે આ બે સમીકરણને આપણે ઉકેલવા માટેની બે રીત શીખી ગયા છીએ. એક આદેશી રીત અને એક લોકની રીત. આપણે અહીં લોકની રીત લગાડીશું. જો તમારે આદેશી રીત કરવી હોય તો એ પણ કરી શકો, પણ હું અત્યારે લોકની રીતથી તમને આ ઉકેલતા શીખડાવીશ. તો ચાલો અહીં લખી નાખી x ઓછા y બરાબર 26. સમીકરણ નંબર 1. અને બીજું કયું છે? x ઓછા 3y બરાબર 0. સમીકરણ નંબર 2. ચાલો હવે થોડીક લોકની રીત યાદ કરી લઈએ. લોકની રીતની શરત શું હતી? તો કે x અને x સરખા હોવા જોઈએ. તો અહીં પણ x અને અહીં પણ x, એટલે પહેલી શરતનું પાલન થઈ ગયું કે x અને x સરખા છે. બરાબર? યાદ કરો, લોકની રીતમાં x x સરખા હોવા જોઈએ. તો જો અહીં x અને x સરખા છે, પહેલી શરતનું પાલન થઈ ગયું. બીજી શરત તો કે આ બંને પદ વિરોધી હોવા જોઈએ. આ પ્લસ હોય તો આ કેવું હોવું જોઈએ? માઈનસ. હવે અહીં જો આ પ્લસ છે પણ આ માઈનસ નથી. હવે આને માઈનસ કરવું હોય તો આ બધાની નિશાની બદલાવી પડે. એટલે કે સમીકરણ જે 2 છે એને તમારે કેટલા વડે ગુણવું પડે? -1 વડે. સમીકરણ 2 ને કેટલા વડે ગુણી નાખવાનું? -1 વડે. એટલે આ બધાની નિશાની બદલી જશે. તો જો હવે કેવી રીતે લખશું? માટે પહેલું સમીકરણ એમનું, પહેલું સમીકરણ એમનું, આ બધાની નિશાની બદલી નાખવાની. તો ચાલો શું થશે? આની નિશાની બદલો તો પ્લસ x છે એટલે કેવા આવી જશે? -x. આ -3y છે તો કેવા આવી જશે? +3y. બરાબરની નીચે બરાબર. અને 0 પ્લસ લખો કે માઈનસ, કોઈ ફેર પડે નહીં એટલે આપણે 0 ના 0 રાખશું. હવે સિમ્પલ સરવાળો અથવા બાદબાકી જે ગણિતના નિયમ પ્રમાણે થતું હોય કરવાનું. ચલો આ વત્તા x ના ઓછા x ઉડી જશે. વત્તે ઓછે ઓછા
બંનેની બાદબાકી થશે 3y માંથી જ્યારે તમે y બાદ કરો એટલે શું વધશે 2y નિશાની મોટા પદની એટલે પ્લસ ઈ નો લખું તો ચાલે, લખું તો ચાલે 3y માંથી 2y 3y માંથી y જાય એટલે 2y વધે 3y માંથી y જશે એટલે 2y નિશાની મોટા પદની એટલે પ્લસ પ્લસ 2y બરાબર 26 અને 0 નો સરવાળો 26 માં 0 ઉમેરો એટલે જવાબ આવશે 24. ચાલો થઈ ગયું. હવે મારે y ને કરતા બનાવવા છે તો વિચારો જી y બરાબર શું થશે? અહીંયા બગડો ગુણાકારમાં છે એને ઓલી બાજુ લઈ જાશો, બોર્ડરની ઓલી બાજુ એટલે ભાગાકારમાં થઈ જાય. બગડો ગુણાકારમાં છે, જ્યારે બોર્ડરની ઓલી બાજુ જશે એટલે ભાગાકારમાં થશે. બગડો ગુણાકારમાં છે, બોર્ડરની ઓલી બાજુ જશે એટલે ભાગાકારમાં, તો શું થશે 26 ભાગાકારમાં 2. ચાલો માટે y બરાબર હવે 26 ને 2 વડે ભાગવું પડે તો જ્યારે તમે 26 ને 2 વડે ભાગશો તો જવાબ આવશે 13. 13 દુ 26 તો y આપણે કેટલા મળી ગયા 13. તો આપણે એક ઉકેલ મળી ગયો y બરાબર 13. એક સંખ્યા y 13 મળી ગઈ. હવે કઈ સંખ્યા હતી તો કે નાની સંખ્યા 13 આપણને મળી ગઈ. બરાબર. હવે આપણે શું ગોતવાની છે? મોટી સંખ્યા x. તો આને આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દેવાની. તો અહીં લખશું આ કિંમત સમીકરણ 1 માં મૂકતા આ કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 લખી નાખશું. શું છે સમીકરણ 1? વિચારો જી x ઓછા y બરાબર 26. આ સમીકરણ 1 છે. માટે x ઓછા y ની જગ્યાએ 13 મૂકી દેવાનું. x ઓછા 13 બરાબર 26. y ની જગ્યાએ 13 મૂકીએ તો શું થશે? x ઓછા 13 બરાબર 26. હવે x ને કરતા બનાવો. 26 આ -13 છે, ઓલી બાજુ જશે તો +13 એટલે 26 માં 13 ઉમેરવા પડશે. આ -13 છે, ઓલી બાજુ જશે તો +13 એટલે 26 માં 13 ઉમેરવાના થશે. ચલો 26 માં 13 ઉમેરો તો x બરાબર જવાબ આવશે 39. તો x પણ આપણે 39 મળી ગયું. હવે x એટલે કેવી સંખ્યા હતી? મોટી સંખ્યા. મોટી સંખ્યા કેટલી મળી ગઈ? 39. બરાબર. તો એ લખી નાખવાનું. માટે પ્રથમ સંખ્યા x બરાબર 39 અને બીજી સંખ્યા જે નાની હતી y બરાબર 13. બરાબર. હવે મિત્રો આપણો જવાબ સાચો છે કે નહીં કેમ ખબર પડે? આ બંનેની બાદબાકી કરો. 39 માંથી 13 બાદ કરો તો 26 આવશે. તો જો અહીં તફાવત 26 આપેલો છે તો આપણો જવાબ સાચો. આ બંને સંખ્યાની તમે બાદબાકી કરશો તો જવાબ 26 આવશે. તો અહીં પહેલું જ વિધાન છે કે બે સંખ્યાનો તફાવત 26 છે, એનો મતલબ આ જવાબ સાચો છે. આશા રાખું કે આ વિડિયો તમને બરાબર સમજાયો હશે. આનું 2-3 વાર પુનરાવર્તન કરશો તો આ દાખલો બરાબર આવડી જશે. હવે મળીશું નવા વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.